શ્રી સ્વામિનારાયણની જય. આપણે ગઈકાલે શરૂઆત કરેલી ગઢડા પ્રથમનું 63મું વચનામૃત નિશ્ચય વિશે જાણવા માટે શરૂઆત કરેલી. ત્યાં આપણે જોયેલું કે સામાન્ય વિચાર, ત્યાંથી સંકલ્પ, અને સંકલ્પ જ્યારે મજબૂત બને, સંકલ્પનું બીજું નામ જ નિશ્ચય કહેવાય. અને એ સંકલ્પ શું ઊભું કરે, નિશ્ચય શું ઊભું કરે, પ્રાપ્તિ શું નિશ્ચયની? તો રહસ્ય એ છે કે નિશ્ચય બધી જગ્યાએ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે નિશ્ચય અથવા સંકલ્પને લઈ અને આત્મબળ વધે. પણ એ નિશ્ચય અથવા સંકલ્પને સાચી રીતે જો સમજવામાં ના આવે અથવા સાચી રીતે ઉપયોગમાં ના આવે તો સાચા અર્થમાં આત્મબળ ના વધે. તો સાચા અર્થમાં જે આત્મ શબ્દ છે ને એની સમજણ ખોટી થાય. દાખલા તરીકે હિટલર આપણે ત્યાં જીવતું જાગતું ઉદાહરણ છે. આમ જો તેનું આત્મબળ કેટલું વધ્યું, ઘણું બધું. પણ ખરેખર એના આત્મબળ કહેવાય? ના કહેવાય. અહંકાર વધ્યો કહેવાય. શું વધ્યો કહેવાય? અહંકાર વધ્યો કહેવાય. આપણે રાવણને બધા તો બહુ દૂરની બાબત રહી, પણ નજીકમાં જુઓ, બરાબર? એટલે આપણા શાસ્ત્રોની અંદર કેટલીક રહસ્યની બાબતો છે, એ સમજવી જરૂરી છે. અને કેમ સમજવી જરૂરી છે? કારણ કે આપણે શ્રદ્ધાળુ હરિભક્ત નથી. અને કદાચ તમે શ્રદ્ધાળુ હરિભક્ત છો તો પણ તમે સાચા અર્થમાં ભગવાનને 100% કરતા હરતા નહીં માની શકો. કદાચ તમે તમારી જાતને એવું માનતા હો કે તમે શ્રદ્ધાળુ હરિભક્ત છો, તો પણ સાચા અર્થમાં 100% તમે ભગવાનને કરતા હરતા નહીં માની શકો. ચેક કરો, તમારા જીવનમાં ચેક કરો. મારે કોઈ ઉદાહરણ નથી આપવું. મેં તો ટ્રાયલના એરર કર્યા છે. આપણે જેમ છે તેમ દરેક સ્થિતિની અંદર ભગવાનને કરતા હરતા માની શકતા નથી. આ રિયાલિટી છે, ભલે તમે ગમે તે કહેતા હો. હવે આપણે ઊંડા ઉતરીએ. સ્વામિનારાયણ ભગવાને ત્રણ સ્ટેપની સાધના બતાવી. હું રહસ્યની વાત કરું. પહેલા સ્ટેપની સાધનામાં આપણે અહીંયા લખેલું છે કે નેગેટિવ બિલીફથી પોઝિટિવ બિલીફ જવાનું. પણ હજી હું એ નેગેટિવ બિલીફ ને એને થોડુંક એક્સપ્લોર કરાવું. એટલે જે સ્ટેપ 1 છે ને, જે નિયમ, ધર્મ અને નિશ્ચય, કેટલી વસ્તુ આવે એની અંદર? નિયમ, ધર્મ અને નિશ્ચય. આટલી વસ્તુ સ્ટેપ 1 ની અંદર આવે. આજે નિશ્ચયની વાત કરીએ છીએ એટલે મેં આ તમને બતાવ્યું. હવે સ્ટેપ 1 નો હેતુ શું છે? સ્ટેપ 1 નો હેતુ એક જ છે કે આપણો જે ઈગો છે, બાબુ સ્વામિનારાયણ, તો બાબુ સ્વામિનારાયણનો જે ઈગો છે ને ઉભો થાય. પણ કેવી રીતે ઉભો થાય? તો બાબુ સ્વામિનારાયણ એ આખો એક રસ થઈ જાય, સમગ્રથી ઉભો થાય, પાવરફુલ ઈગો ઉભો થાય. કહેતા એ જે બાબુ સ્વામિનારાયણ છે ને, એ એના દેહ અને ઇન્દ્રિયોને વશમાં કરી રાખે. શું કરે? વશમાં કરે.
કારણ કે એન્ડ શું છે? એન્ડ તો ભગવાન સ્વામિનારાયણનો હેતુ એક જ છે, નિર્વાસનિક કરવાનો, આપણને બધાને નિર્વાસનિક કરવાનો, બરાબર. પણ પહેલું સ્ટેપ છે એ જ્યાં સુધી તમને ઈગો ના સમજાય, જ્યાં સુધી આપણને આપણો ઈગો ના સમજાય, આત્મબળ ના સમજાય, હુંકાર ના સમજાય, ત્યાં સુધી તમે સમર્પણ કોનું કરશો? શરણાગતિ કોની કરશો? જે કંઈ હોય એની શરણાગતિ થાય. આપણો હુંકાર હોય તો હુંકારની શરણાગતિ કરી શકો ને. હુંકાર જ નથી તો શરણાગતિ કરશો કોની? આ એક બહુ જ સૂક્ષ્મ રહસ્યની બાબત છે. કદાચ તમને નહીં મનાય, પણ તમે જાતે અંદર ઉતરીને ટ્રાયલ ને એરર કરશો તો તમને અનુભવમાં આવશે, 100% આવશે. કારણ કે આ બધા પ્રયોગો મેં મારી જાત ઉપર કરેલા છે. સ્ટેપ 1માં કેવું થાય છે હું તમને કહું. સેજે આપણે કોઈ પણ પ્રેક્ટિસ કરીએ, કોઈ પણ પ્રેક્ટિસ, એ થોડા સમય પછી સબકોન્શિયસમાં જતી રહે. ટૂંકમાં મારે કહેવાનો અર્થ એક જ છે કે જે પ્રથમના 25માં વાત કરીને આપણે અનેક વાસનાઓમાં ડિવાઈડ થઈ ગયેલા છે. યસ છે. અહીંયા તમને દેખાય છે 1, 2, 3 ને 4. એક છે આપણું લોઅર સબકોન્શિયસ માઇન્ડ, 2 છે આપણું અપર સબકોન્શિયસ માઇન્ડ, 3 છે આપણું ઇમોશનલ માઇન્ડ અને 4 છે આપણું લોજિકલ માઇન્ડ. આ ચારે ચારની અંદર આપણે અલગ છીએ. અને એક જે બતાવે લોઅર સબકોન્શિયસ માઇન્ડ, ત્યાંથી તો આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ. સમષ્ટિ જીવ છે ને એ નંબર 1 થી વર્તે, અને જે વૈયક્તિક જીવ છે ને એ નંબર 2, 3 અને 4 થી વર્તે. પણ એને લાગે છે કે હું નંબર 4 થી વર્તું છું. જોજો, તમને પણ અત્યારે એવું લાગતું છે કે તમે નંબર 4 થી વર્તશો. કદાચ તમે નહીં માનો, પણ તમે ચેક કરો. મંદિરમાં આવ્યા, મંદિરની એક્ટિવિટી કરીએ છીએ, સવારે પૂજા કરીએ, બહાર બધો દેખાવ કરીએ, સમાજમાં જઈએ, ત્યાં આપણે બાબુ સ્વામિનારાયણ તરીકે જઈએ અને બાબુ સ્વામિનારાયણ તરીકે દરેકને સ્વામિનારાયણ કહીએ, એ પ્રમાણે મીઠી મીઠી બધી બાબતો કહીએ. ખ્યાલ આમ ગુડી ગુડી બ્રાન્ડ બની જાય બાબુ. બાબુ પોતે જ ગુડી ગુડી બ્રાન્ડ બની જાય. પછી ઓફિસમાં જાય એટલે બાબુ ઓફિસર બની જાય. બેડરૂમમાં જાય એટલે બાબુ પતિ બની જાય. અને બાબુ એકલો બેઠો હોય એટલે એને જેમાં રસ હોય, પૈસામાં રસ હોય તો બાબુ લોભમાં જતો રહે, પૈસામાં જતો રહે, ત્યાં કેલ્ક્યુલેશન કરતો હોય. એટલે મેં પેલું ગઈકાલે સ્લાઇડ બતાવી હતી ને, બાબુના અનેક રોલ છે, પણ આપણે દરેક રોલની અંદર કોન્શિયસ છીએ. દરેક રોલની અંદર કોન્શિયસ છીએ કે જેથી કરીને બહાર આપણું દેખાઈ ના આવે. કદાચ આપણે બહાર રેસ્ટોરન્ટમાં જમતા હશું, પણ એ પછી પહેલા શું કહીએ? પહેલા કહીએ કે અમે રેસ્ટોરન્ટમાં નથી જમતા. પછી જઈએ કહીએ શું કહીએ કે ના ના અમે તો હવે તો જમીએ છીએ, પણ અમે અમારા જે ખાસ છે જેને કહીએ છીએ કે જે અમારું સ્પેશિયલ સ્વામિનારાયણનું બનાવે છે ત્યાંથી જ જમીએ છીએ, બીજેથી નથી જમતા. પહેલા આપણે કહીએ કે અમે ગરબામાં નથી જતા, પછી આવે કે હવે આ તો મારા ભત્રીજાના લગ્ન છે કે મારા ખાસ મિત્રના લગ્ન છે તો એના ગરબામાં એના લગ્નમાં તો જવું પડે. એના લગ્નમાં જઈને પછી ગરબા હોય તો એ તો પછી કરવા પડે, અને ગરબા પાછા મિક્સ હોય તો પાછા એ તો કરવા પડે. તમને ખ્યાલ આવે? એટલે આપણે અનેક મોરા પહેરીને જીવીએ છીએ, પણ એ આપણું મોરું આપણું બહારનું છે ને ગુડી ગુડી બ્રાન્ડ એ પકડી રાખીએ છીએ. ચેક કરો, તમે પણ એવું જ કરતા હશો. એટલે સાચા અર્થમાં આપણે હજી જે આપણી વાસનાઓ છે, આપણી અંદર રહેલી જે વાસનાઓ છે, એ વાસનાઓને આપણે સમજ્યા નથી. સૌથી પહેલી આપણી વાસનાઓ ક્યાં રહેલી છે?
ઇન્દ્રિય અને દેહ આ બંને પહેલું આપણું ઘર છે વાસનાઓ માટેનું. તમે કહેશો ઇન્દ્રિય અને દેહ, હા, ભલે એ મજબૂત ઘર નથી પણ એ ઘર છે. ભગવાને ભગવદ્ ગીતાની અંદર વાત કરી કે ડીપરમાં વાસનાઓ ક્યાં રહેલી છે? છેક જીવમાં રહેલી છે. પણ વાસનાઓની શરૂઆત, જગતની વાસનાઓની શરૂઆત ક્યાંથી થાય છે? ઇન્દ્રિયના દેહથી થાય. હવે બહુ જ ચોંકાવનારી હું તમને વાત કરું કે આપણને લાગે છે કે આપણે સંકલ્પ કર્યા સ્ટેપ 1 ની સાધનામાં, આપણે બહુ સારા હરિભક્ત થઈ ગયા, પણ હું કહીશ હજી આપણે દેહ અને ઇન્દ્રિયથી બહાર નથી નીકળી ગયા. તમને કદાચ નહીં મનાય, મને નહોતું મનાતું. પ્રેક્ટિસ કરો. હું તમને એક એ સમજવા માટે પછી પ્રેક્ટિસ માટે એક એક્ઝામ્પલ આપીશ, પણ પહેલા જ જોઈએ ઇન્દ્રિયોના દેહની વાસના. જ્યાં સુધી ઇન્દ્રિયના દેહને માઇન્ડ કંટ્રોલ ના કરે ત્યાં સુધી હુંકાર ના આવે. એટલે ત્યાં સુધી આપણે સ્ટેપ 1 માં આયા જ નથી. યાદ રાખો, ત્યાં સુધી તો આપણે લુચ્ચું પ્રાણી છીએ. કેવા છીએ? લુચ્ચું પ્રાણી છીએ. ત્યાં સુધી તો આપણે સ્વામિનારાયણ સાચા અર્થમાં બન્યા પણ નથી. અને સાચા અર્થમાં સ્વામિનારાયણ બન્યા નથી, ઈગો ઉભો નથી કર્યો, તો સમર્પણ કોનું કરશો? હું ટળે હળી ઢુકડા, પણ હું તો પહેલા પેદા કરો. ખ્યાલ આવ્યો? આપણે જે નીચે ગગડતા અત્યારે કળિયુગમાં કેટલી હદે આવી ગયા છીએ. સ્ટેપ 1 થી નીચેની હદમાં છીએ. આપણને લાગે છે કે હું તો 20 વર્ષથી 30 વર્ષથી સત્સંગ કરું છું, કેવી રીતે હોઈ શકે? જુઓ, ત્યાં ચેક કર. હળો, હું તમને કહું. ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું અને તમે નિયમ લીધો, તમે નિયમ પાડવાનો ચાલુ કર્યો, તમે તમારા ગુરુ જોડે પાણી મૂક્યું, કંઠી ભરી, બધું કર્યું, તમે પ્રમાણે ચાલુ કર્યું કે ભાઈ રોજ 5 વાગે ઉઠી જઈશ. યસ, તમે 2-3 મહિના પ્રેક્ટિસ કરો એટલે બાયોલોજીકલ ક્લોક સેટ થઈ જાય અને તમે ઉઠી શકો. મેં કદી આખી જિંદગી એલાર્મ સેટ નહોતું કર્યું, ઉઠી ગયા. ઇટ્સ તમે બાયોલોજીકલ ક્લોક છે. પછી કે ભાઈ ઉપવાસ, એ પણ તમે એકવાર સેટ કરો. નો ડાઉટ શરૂઆતમાં તમને લાગે કે મારે નિશ્ચય કર્યો, ખ્યાલ આવ્યો, તમારો થોડોક વિલ પાવર ઉભો થયો. યસ, શરૂઆતમાં થોડું એવું લાગે, પણ એ પાછું તમારું બાયોલોજીકલ ક્લોક સેટ થઈ જાય. રાઈટ? પછી ધારણાપાણા, એ પણ બાયોલોજીકલ ક્લોક સેટ થઈ જાય. પછી કે રોજ 3 વાગે ઊભા થઈ જવાનું, જેથી કરીને 5 વાગે સભામાં પહોંચી જવા, એ પણ બાયોલોજીકલ ક્લોક સેટ થઈ જાય. એ બોડી પછી તમારી જોડે કરાવડાવે. હવે આગળ જોઈએ એકાદશી. ચેક કરો. એકાદશીનું પણ વેરાયટી ભાવતું ખાવાની કેવી ઈચ્છા થાય, કેટલી ઈચ્છા થાય, જો ચેક કરો. તમે અંદરથી ચેક કરો. પહેલું ભાવતું બનાવવાની ઈચ્છા થાય, અને એ બનાવવાની ઈચ્છા કેમ થાય? કારણ કે ભાવતું ખાવું છે એટલા માટે. એવું ભાવતું કેમ ખાવું છે? કારણ કે હજી આપણે દેહના ઇન્દ્રિયોમાં હલવાયેલા છીએ. હું તમને બહુ સૂક્ષ્મ વાત કરું છું. તમે જો, આ તો લાગે છે આપણને એવું કે ઓહો, હું તો નિયમ ધર્મ બધું પાડો છું. નિયમ ધર્મની ઓઠ નીચે આપણે દેહના ઇન્દ્રિયની વાસનાઓને પોષીએ છીએ. આ આપણને નથી દેખાતું. દેહના ઇન્દ્રિયોની વાસના પોષીએ. યસ, જો રવિ સભામાં જઈએ તો આપણે બની ઠણીને જઈએ. એ પણ એક દેહ સારો બને, સારો દેખાય, એ વાસના છે. દેહના ઇન્દ્રિયોની વાસના છે. યાદ રાખો, ઈગો તો હજી બહુ દૂરની વાત છે.
ઈગો તો બહુ દૂરની વાત છે. સેવામાં પણ આપણે દેહ ને ઇન્દ્રિયોની આગળ જ હોય. ચેક કરો તમે, મારે કહેવાની જરૂર નથી, હું તો આ બધામાંથી પસાર થયેલો છું. એટલા માટે તો પછી હવે લખવું પડે, પેલું વન ટ્રી ગ્રુપ હોય ને એમાં, કે ભાઈ આજે આટલી સેવા છે, કોણ કોણ આવશે, યસ કે નો લખાવો. પણ નો પૂછવાની કાં જરૂર છે? અને જે મેઇન કાર્યકર છે એને જ ભરોસો નથી કે કોઈ આવશે કે નહીં, એટલા માટે તો યસ ને નો લેવું પડે છે. વિચાર તો કરો, દેખાય છે આપણે, નો ડાઉટ આપણા ગુરુ અને ભગવાને બહુ જ મહેનત કરી છે અને કરી રહ્યા છે, પણ આપણે હલવાણા છીએ ક્યાં? તમે વિચાર કરો. મારે સાધુનું નહીં કહેવું, પણ સાધુનું આવું જ છે મોટા ભાગનું. મહંત સ્વામી મહારાજે ઘણું પહેલા કીધેલું છે સાધુઓ વિશે, એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. મારે કહેવાની જરૂર, મેં મારી જાતે ચેક કર્યું છે કે આપણે મોટા ભાગે દેહ ને ઇન્દ્રિયમાં ફસાયેલા છીએ. ઘણી બધી બાબતો આપણો દેહ છે ને એ બાયોલોજીકલ ક્લોક સેટ થઈ જાય એટલે કર્યા કરે છે. જો સવારે પૂજા પણ એવી રીતે જ થાય છે, દેહથી થાય છે, મનથી નથી થતી. યાદ રાખો, મન તો દૂરની વાત છે જી. એટલે ખરેખર પહેલા સ્ટેપમાં શું કરવાનું છે? નેગેટિવ બિલીફથી પોઝિટિવ બિલીફમાં જે જવાની વાત કરી છે મહારાજે, નિયમ અને નિશ્ચયમાં, નિશ્ચય જો તમારો સાચો હોય તો તમારી અંદરથી ઈગો ઊભો થાય, અને એ ઈગો કે ના આજે નથી જવાનું તો ના જાય, આજે કરવાનું છે કરે. ખ્યાલ આવ્યો? આંખથી ભલે સામે કોઈ દેખાય પણ અંદર એ પિક્ચર ના જાય, એ સાચો ઈગો કહેવાય, સાચું આત્મબળ કહેવાય. આંખો નીચી નામી નથી ને નમાઈ લેવાની જરૂર. એ પિક્ચર અંદર ના જવું જોઈએ, એક વિચાર અંદર ઉભો ના થવો જોઈએ. કોઈ સારું પાત્ર નીકળ્યું હોય તો આંખો જોવા માટે છે, જુઓ, પણ એને લઈ અને વિષય અંદર ના જાય. એને લઈને એ જે ઘાટ સંકલ્પ છે ને અંદર ના જાય. આ વસ્તુ કરવાની છે. આપણે એ વસ્તુ તો હજી કરી જ નથી શક્યા. ખરેખર તો જો સાચા અર્થમાં કહેવામાં આવે ને તો આપણે પહેલા સ્ટેપની સાધનામાં હજી પૂરા સક્સેસ જ્યાં જ નથી, હજી તો પહોંચ્યા જ નથી ત્યાં. પહેલા સ્ટેપમાં તો હજી પહોંચ્યા જ નથી. નિશ્ચયમાં કસર છે, યસ. ભગવાને અહીંયા નરસિંહાનંદ સ્વામી જે હતા એમનામાં આપણને બધાને પચે ને એવો જવાબ આપ્યો છે. જો ભગવાન જેમ છે તેમ કીધું હોત ને તો આપણે બધા ઊભા થઈ જઈએ. પણ આપણે સમજવાનું છે, આપણે હરિભક્ત બને, આપણે સમજવાનું છે. છતાં ભગવાને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તો કહી જ દીધું છે. જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય, જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. પણ ભગવાન અત્યારે છે નહીં એટલે આપણને મજા પડી ગઈ છે કે આપણે બધી વસ્તુ જોવાની રહી નહીં, પણ આપણે આપણી અંદર જોવાનું છે. હવે જો આગળ કહે છે ને એમાં ભગવાન આપણને લેશે કે પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તો પણ ટળે નહીં. પહેલી વસ્તુ તો ભૂંડા સંકલ્પ ઓળખતા શીખો. ભૂંડા સંકલ્પ અંદર થાય છે અથવા જે કામાદિક છે, આપણે જે દેહ ને ઇન્દ્રિયની જે વાસના છે, ભૂંડા સંકલ્પ દેહ ને ઇન્દ્રિયોની જે વાસના છે એને પકડો. પહેલા જુઓ કે હું દેહ ને ઇન્દ્રિયમાં ફસાયેલો છું. આપણું મોટા ભાગનું જીવન એમ જ જતું રહેશે. આપણે જે પ્રમાણે દેહ ને ઇન્દ્રિયોને ગમે છે ને એ પ્રમાણે આપણે વર્ત્યા કરીએ છીએ. ગામ ગપ્પા મારવા વાળા એક ભાઈને
એનો દેહ ઉઠાડીને 4 વાગે એ જે ગામમાં જે માઢ હોય ત્યાં લઈ જાય, બરાબર. અને આપણને આપણો દેહ એ પ્રમાણે આપણે તૈયાર કર્યો હોય તો દર રવિવારે મંદિર લઈ જાય. પણ મંદિરમાં આપણું માઇન્ડ મંદિરમાં છે એ ચેક કરો તમે તો ખબર પડે. માઇન્ડ નથી, દેહ જ છે. માઇન્ડ તો ક્યાંય ફરે છે. આ ધંધો કેવી રીતે કરવો, એમાંથી રૂપિયા કેવી રીતે મેળવવા, આ ટેક્સથી કેવી રીતે વધારે બેનિફિટ લેવો, મારું પેન્શન આવે તો વધારે વધારે પેન્શન કેવી રીતે આવે. હવે મને એક સત્સંગી હરિભક્ત મળ્યા હતા, મને કે તમે અહીંયા જોબ કરેલી છે? એટલે કે ના, અહીંયા તો અમે જોબ નથી કરી, અમે તો આખી જિંદગી ઇન્ડિયા જોબ કરી, પણ અહીંયા ગવર્મેન્ટ બેનિફિટ મળે ને, કે હવે અમે ઉંમર થઈ એટલે મને પૈસા શીખવતા હતા. મને કે આટલી વસ્તુઓ કે આપણે કે આપણા નામે ના રાખવી, છોકરાના નામે કરી દે, આ બધું ઓછું હોય ને તો ગવર્મેન્ટના પૈસા આપણને વધારે મળે. આ બધી વાતો ત્યાં થતી હોય છે. દેખાય કહેવાય કે વડીલ મંડળ આવ્યું છે ને બધી કરતું હોય, પણ વડીલ મંડળમાં જ ચાલતું હોય. આપણે ભગવાનના બનવા માટે મંદિર નથી જતા, ભગવાનને બનાવવા માટે મંદિર જઈએ છીએ. લોકોને બનાવવા, લોકોને દેખાડવા માટે જઈએ છીએ. તમને કદાચ ખોટું લાગતું હશે તો તમારી જોડે રાખો. હું અત્યારે જે આ કથા કરી રહ્યો છું, એ કથા કોના માટે કરું છું? તમારા માટે? તમારા માટે નથી કરતો, મારા માટે કરું છું. મારી અંદર એક એનર્જી રહેલી છે. આપણા દરેકની અંદર એનર્જી રહેલી છે. એ એનર્જીને સાચા અર્થમાં સારા માર્ગે એને વહેતી રાખવી પડે. જીવન એક એનર્જીનો ફ્લો છે, સમજી લો. જેમ પેલો આપણે ગામડે હોય, પેલા હતા ગામડે સબમર્સિબલ પંપ ચાલુ કરીએ એટલે પાણીની નીકમાં ચાલ્યા જ કરે પાણી, બરાબર. એમ આપણું જીવન જ્યાં સુધી એનર્જી છે ત્યાં સુધી ચાલવાનું છે. આપણે ભરેલો પંપ છીએ, સબમર્સિબલ પંપ ચાલુ કરી દીધેલો છે. હવે પાણી ચાલ્યા કરે છે. તમારે જો હરખી રીતે ખેતરમાં વાળો તો પાક સારો થાય, અને પછી તમે ત્યાંથી કોઈ તલાવડીમાં વાળો તો તલાવડું ભરાય. જ્યાં તમારે વારવું હોય ત્યાં તમારા હાથમાં છે. જો આ બહુ જ ઊંડા રહસ્યની વાત છે. આપણે એ વાળવું પડશે. ભગવાને શરૂઆત પહેલો સાંખ્ય યોગ કહી અને પછી અર્જુનને આ જ વાત કરી. 3જા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાને આ જ કીધું કે જીવન એક એવી વસ્તુ છે કે જ્યાં કર્મ વિના માણસ એક ક્ષણ માત્ર ના રહી શકે. યાદ રાખો, ક્ષણ માત્ર ના રહી શકે, એક સેકન્ડ ના રહી શકે. આપણે અત્યારે હાલ રાત્રે સુઈ ગયા હતા, ત્યાંથી હવે ઉઠ્યા સવારે. તો રાત્રે તમે સુઈ ગયા હતા ત્યારે તમારી બધી ક્રિયાઓ ચાલતી હતી. અંદર પાચનની ક્રિયા ચાલતી હતી, આપણા દેહનું જે જીવન છે ચાલતું હતું, અંદર કેટલાક સેલ નવા બનતા હતા, કેટલાક સેલ મર્યા હતા, બરાબર. આપણા શ્વાસોશ્વાસ ચાલતા હતા, આપણું એજિંગ ચાલતું હતું, બધું ચાલતું હતું. એ કોણ ચલાવતું હતું કહેજો? તમે ચલાવતા હતા? ના, તમે નહોતા ચલાવતા. એ પ્રકૃતિ જે છે, નિયતિ છે કે ભગવાનની શક્તિ છે, એને લઈને ચાલી રહ્યું છે. આપણું જે હું પણ છે ને, એ જે અહીંયા લખ્યું ને કે જ્ઞાન નંબર 4, આપણું હું પણ નંબર 4 ઉપર જ રહેલું છે, બીજે ક્યાંય રહેલું નથી. એ પણ અધૂરું છે. અને એ મેં તમને હાલ વાત કરી ને, એ પણ સાચું નથી. આપણે મોટા ભાગે તો હજી તો દેહને ઇન્દ્રિયમાં ખોવાયેલા છીએ. આપણામાં આત્મબળ તો હજી ઊભું જ નહીં થયું. જે નિશ્ચયની મહારાજે વાત કરીને, પરિપક્વ નિશ્ચયની વાત તો બહુ દૂરની છે. પછી તરત જ ભગવાને વાત કરી. 6
6 શ્લોકમાં. ભગવાન શું કહે છે? આપણે ભગવાને વાત કરી કે કર્મ વગર રહી નહીં શકતા, એટલે આપણે બીજો રસ્તો કાઢ્યો. આપણે બહુ હોશિયાર ને, એટલે ભગવાનને બનાવવામાં હોશિયાર. 2 રસ્તા કાઢ્યા. આપણે આપણા અંદરના રસ રુચિના અંગ પ્રમાણે કર્મ નથી કરતા, પણ આપણે 2 રસ્તા કાઢ્યા. પહેલો રસ્તો, જે કામચોર છે એ મોટા ભાગે કામથી ભાગે છે. પછી એ સંસારી હોય કે સાધુ હોય, એ ભાગે છે. નંબર 1. નંબર 2, સાયન્સ. સાયન્સ પણ આપણને એમાં મદદ કરે છે. જે બધા અત્યારના બધા જે ફેસિલિટી થઈ, એ ફેસિલિટી આપણને કામચોર બનાવે છે. શું બનાવે છે? કામચોર બનાવે છે. આની ઉપર હું ડિટેલિંગ નહીં કરું, તમે સમાજમાં જોઈ શકો છો. આ 2 વસ્તુથી આપણે કર્મથી ભાગીએ છીએ, ક્રિયાઓથી ભાગીએ છીએ. આપણો જે કહેવાય ને કે આપણી એનર્જી તો વહેવાની જ. તમે ક્રિયાઓથી ભાગશો તો બીજે તમે ક્રિયાઓ કરશો. યાદ રાખો, તમે કામચોર થશો તો તમારી અંદરની એનર્જી તો વહેવાની જ છે, એ બીજે વહેશે. પણ વહેશે તો ખરી, કાં તમે ટીવી જોશો કાં બીજું કરશો, પણ તમારી એનર્જી વહેશે. હજી તમારી ઇન્દ્રિય અને દેહ વાસનાઓમાંથી બહાર નીકળ્યા નથી, તમારું માઇન્ડ કંટ્રોલ કર્યું નથી, તો તમે ક્યાં જવાના? તમે ભટકી જવાના. તમે શું થવાનું? તમારું તમે ભટકી જવાના. મોટા ભાગના ઇન્ડિયામાં જો આપણે જે કહેવાય ન્યૂઝપેપર, ગામ ગપ્પા, ટીવી, આ 3ની અંદર ભટકી ગયેલા છીએ. તમે ચેક કરો જાતે. કેટલાક રિટાયર્ડ મા બાપ અહીંયા આવે છે તો છોકરા રાખો ત્યાં સુધી બરાબર છે, એ પણ એ મનથી નથી રાખી શકતા. પેલી ચેનલો લે ને પછી ટીવી કરે ને પછી હવે તો અમારા સંબંધ જેમ જેમ સંખ્યા વધવા માંડી એમ પછી ઇન્ડિયનોના ટોળા થવા માંડ્યા, રિટાયર્ડ માણસોના, અને ગપ્પાબાજી ચાલ્યા કરે. હા, આપણને ખબર જ નથી. આપણે નેચરલી ત્યાં બંધાઈ ગયેલા છીએ. આપણે દેખાઈએ હારા હરિભક્ત, પણ આપણે ત્યાં બંધાઈ ગયેલા છીએ. અલગ રીતે બંધાયેલા છીએ, પણ બંધાઈ ગયેલા છીએ. યાદ રાખો. આપણે બીજા ગામ ગપ્પા મારતા છીએ, પણ બંધાઈ ગયેલા છીએ. ભગવાને પછી ત્યાંથી આગળ વાત કરી. ભગવાન કહે કે હવે તું જે દેહ ને ઇન્દ્રિયમાં બંધાણો છે ને, ત્યાંથી તું ઊભો ઉઠ અને તારા દેહ ને ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો જે વિષયમાં જવા માંગે છે, દેહ તારો જે કામચોરીમાં જવા માંગે છે અથવા એને ગમતું કરવા માંગે છે, ત્યાંથી એને તું તારા માઇન્ડથી કંટ્રોલ કર. અને જે નથી કંટ્રોલ કરતો એના માટે ભગવાને બહુ સરસ શબ્દો ત્યાં વાપર્યા છે. જે માત્ર ઇન્દ્રિયના વિષયના જે ચિંતન કર્યા કરે છે, જે આપણે ગામ ગંપાઓમાં ઇન્દ્રિયોના વિષયના ચિંતન જ કરીએ છીએ, એને ભગવાને પહેલું શું કીધું? વિમૂઢ કીધો. વિમૂઢ આત્મા કીધું. જો આત્મા શબ્દ વાપર્યો છે. ખરેખર આત્મા કહેવાય જ નહીં, પણ વિમૂઢ કીધો ભગવાને, સારા અર્થમાં ગાળ દીધી. પછી બીજો શબ્દ વાપર્યો મિથ્યાચાર, દંભી કીધો. દંભી. આપણે બધા મોટા ભાગે દંભી છીએ, દેખાય કે ના દેખાય. આ રિયાલિટીનું સત્ય છે. તમે અંદર ઊંડા ઉતરો, તમારો જે રસ રુચિના અંગ છે એ મુજબ તમે ક્રિયાઓ કરો અને તમારું જે છે ઇન્દ્રિયો જે વિષયમાં ખેંચી જાય છે, દેહ જે વિષયમાં ખેંચી જાય છે, દેહ અને ઇન્દ્રિયો ઉપર પહેલું માઇન્ડને કંટ્રોલમાં મૂકો. પહેલો ઈગો ઉભો કરો. બરાબર, હું આ કરી શકું છું, કરીશ. બરાબર. જે આપણે કહીએ ને, સ્વામી માટે શું ના થાય, ભગવાન માટે શું ના થાય. બરાબર. પણ કરીને આપણે શું કરીએ છીએ?
કરીને એના આપણે રૂટીનમાં લઈ લઈએ છીએ એટલે આપણા સબકોન્શિયસમાં જતું રહે છે, નંબર 2 માં જતું રહે છે. એટલે નંબર 2 માં જતું રહ્યું તમને ખબર જ ના પડે પછી. એટલે ભાઈ તમારો ઈગો રહ્યો જ નહીં. ખ્યાલ આવ્યો? એ બાયોલોજીકલ ક્લોક સેટ થઈ ગઈ. ના 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 ના, બાયોલોજીકલ ક્લોક સેટ કરીને એની અંદર નથી જીવવાનું. જો એની અંદર ખાલી જીવ્યા કરશો ને તો ગયા, તો કદીએ તમે બહાર નહીં નીકળી કહો. બાયોલોજીકલ ક્લોક સેટ થાય ને તરત તોડવાની કરો, અને પછી જુઓ કે હવે શું થાય છે. હવે જે દેહ છે સબકોન્શિયસ માઇન્ડ એ કેવા ઉધામા કરે છે. ટૂંકમાં મારે કહેવાનો અર્થ શું છે કે નંબર 2, નંબર 3, નંબર 4 ની અંદર અત્યારે હાલ આપણે એક કેપ્સ્યુલ બની ગયા છીએ. એ કેપ્સ્યુલનો ડિઝોલ્વ કરો. એ કેપ્સ્યુલ બધી એક રસ થશે ત્યારે તમારો ઈગો ઊભો થશે, અને પછી એ ઈગોને તમે કોન્શિયસથી સબકોન્શિયસમાં ટોટલી ડિઝોલ્વ કરશો ત્યારે બાબુ સમગ્ર થયો. અને બાબુ સમગ્ર થયો એને ભગવાનને ચરણે શરણાગત કરવાનો છે. ત્યારે સ્ટેપ નંબર 2 પહોંચશો તમે. વે 2 માં તમે જશો. પછી વે 1 માં જો કે વે 2 માં જો, ગમે તે વે પકડો, પણ પછી પકડી શકશો. ઈગો હશે તો તમે સમર્પણ કરશો ને. પહેલું આત્મબળ તો ઊભું કરો, પછી સમર્પણની વાત કરો. આપણે તો કેવા છીએ, ગુડી ગુડી બ્રાન્ડ છીએ. આપણે ભગવાનને બનાવીએ છીએ. જેનો ઈગો ઓછામાં ઓછો હોય ને એ બહુ લુચ્ચું પ્રાણી હોય. એ ભગવાનને બનાવે. કોને બનાવે? બધાને બનાવે, ભગવાનને બનાવે. એ પેલા સ્વામી આવ્યા ને તો એમના પગમાં માથું મૂકીને રડે, બધું જ કરે. આમ ખાલી સ્વામીનો વિડીયો આવ્યો હોય કે ભગવાનનો વિડીયો આવ્યો હોય તો આંખમાંથી આંસુ જતા હોય ને ગદગદ થઈ જતું હોય. એટલે સમજી લો કે આ છે ને, પેલા કબીરજી કીધું ને કે વધારે પડતું કરી રહ્યું છે, એટલે સમજી લો કે એમાં ડખો છે. જેનો ઈગો લુચ્ચો છે, એટલે કે જે વ્યક્તિ દેહના ઇન્દ્રિયોના વિષયોમાં ખોવાઈ ગયેલો છે. ઈગો લુચ્ચો છે એટલે શું થયો? જેની અંદર દેહના ઇન્દ્રિયોમાં ખોવાઈ ગયેલો છે એ બધું કરે. તમારો ઈગો તલવારની ધાર જેવો હોવો જોઈએ, તો પછી તમે ઈગો સમર્પણ કરી શકો. તમે ઈચ્છો એ પ્રમાણે ઇન્દ્રિય રહી શકે, તમે ઈચ્છો એ પ્રમાણે દેહ રહી શકે. એવો ઈગો પેલા બનાવો અને પછી એને સમર્પણ કરો. આ સત્સંગનો સારનો સાર છે, પણ આપણે વર્તી શકતા નથી. આપણને ખબર જ નથી. મોટા ભાગે આપણું જીવન કેવું છે કે ભૂખ લાગી, ખાઈ લીધું. અરે એ ભૂખ લાગવાની વાત તો જવા દો, આપણે ટાઈમ ગોઠવ્યો. 12 વાગ્યા એટલે તરત થાળી ખખડાવવા માંડીએ. ખ્યાલ આવે? 9 વાગ્યા ચાનો ટાઈમ હોય એટલે તરત થાળી ખખડાવવા માંડીએ. 3 વાગ્યા તરત જ પેલા કહેવા માંડીએ કે લાવો ચા હેડો. કેટલી વાર હા ચેક કરો. જોબ પર જઈને આયા તરત જ કે ફર્સ્ટ ક્લાસ ચા જોઈએ, ચા વગર તો પછી માથું દુખે. ખોવાયેલા છીએ ક્યાં? જો ક્યાં છે તમારી સંકલ્પ શક્તિ? જીવની શક્તિ છે ક્યાં? અહીંયા ઇન્દ્રિય અને દેહમાં. આપણે ઇન્દ્રિય દેહથી હજી પર થયા જ નથી. ભલે દેખાય આપણે બરાબર, સવારે ઉઠીને પૂજા પ્રાર્થના કરી, બધું જ કર્યું, વાત સાચી. પણ બધું કેવું છે? ઇન્દ્રિય અને દેહના જે ભાવતું તે પ્રમાણે કર્યું. એટલે પહેલો ઓળખવો પડે. ઓળખ્યા પછી ઈગો ઉભો થયા પછી ઈગો સાચો છે કે ખોટો એ પણ ઓળખવો પડે, નહીં તો હિટલર જેવો થઈ જાય. સાચો ઈગો ઓળખીને પછી એની શરણાગતિ ભગવાનમાં કરવી પડે. એટલે અહીંયા નથી બતાવ્યું, પણ આપણે દેહ અને ઇન્દ્રિયોના વિષયમાં કેટલા ખોવાયેલા છીએ એ જોજો. એ પહેલું સ્ટેપ છે. જ્યાં સુધી પહેલા સ્ટેપમાંથી બહાર નથી નીકળ્યા ત્યાં સુધી સાચા અર્થમાં પહેલા સ્ટેપની સાધના પણ આપણે કરી નથી. વાસનાઓ, પહેલી વસ્તુઓ દેહના ઇન્દ્રિયોના વાસનાઓથી પર ખેંચવાના છે. પછી માઇન્ડને એથી પર ખેંચવાનું છે. એને
સેલ્ફ રિયલાઇઝ કરવાનું છે, ચૈતન્યમાં શુદ્ધ ચૈતન્ય. ખ્યાલ આવ્યો? ભગવાનને શરણાગત મોકલો ત્યારે શુદ્ધ ચૈતન્ય થાય, એનું સમર્પણ કરવાનું છે. પણ સમર્પણ થાય ક્યારે? જ્યારે આ બતાવે ને બાબુ 1 2 3 ને 4 આખો ઇન્ટિગ્રેટેડ થઈ જાય, આખો એક થઈ જાય, સમગ્ર. 7મા અધ્યાયનો પહેલો શ્લોક. જ્યાં સુધી આપણે સમગ્ર ના થઈ શકીએ ત્યાં સુધી આપણે વાસના સામે લડી ના શકીએ. કોણે કીધું? ભગવાને પ્રથમના 25માં કીધું. આપણી વાસનાના વિષયો કેવા છે? અનેકતામાં વહેંચાઈ ગયેલા છે. ભગવાને ત્યાં એવી વાત કરી. જેમ 20 કોષનો પ્રવાહ હોય કુવા ઉપર, અને કુવો એટલે આપણે પોતે, આપણી પોતાની જે એનર્જી છે બધે વહેંચાઈ ગયેલી છે 20 કોષની માફક. પણ શેમાં વહેંચાઈ ગયેલી છે? દરેક જગ્યાએ વાસનામાં વહેંચાઈ ગયેલી છે. અને જ્યાં સુધી આ એનર્જી ભેગી ના થાય, ત્યાં સુધી સંકલ્પ શક્તિ ના આવે, વિલ પાવર ના આવે, ત્યાં સુધી નિશ્ચયની વાત તો બહુ દૂર રહી. તમે કહેશો કે અમે નિશ્ચય કરીને તો સવારે 5 વાગે ઉઠ્યા, ઓહો, તમે નિશ્ચય કર્યો બરાબર 1 વાગે એક સમયે, એ વખત તમારો થોડો વિલ પાવર વધ્યો, પણ પાછું તમે એ તો દેહમાં જતું રહ્યું, બાયોલોજીકલ ક્લોકમાં જતું રહ્યું, તમારી હેબિટમાં જતું રહ્યું. એટલે તમારો જે કહેવાય ને કે જે પાવર વધ્યો તો એ પાછો જતો રહ્યો. કારણ કે તમારે કઈ પછી જરૂરિયાત રહી જ નહીં. હું 5 વર્ષથી એક પણ રવિ સભા ચૂક્યો નથી અને રોજ 5 વાગ્યા પહેલા પહોંચી જાઉં છું દર રવિવારે. બરાબર, તમે થોડોક ઈગો વધાર્યો, પણ પછી તમારે જે 2-3 મહિના થયા પછી તમારી બાયોલોજીકલ ક્લોક સેટ થઈ ગઈ. હવે તમારું કશું કરવાનું તો રહ્યું નહીં, તો તમારો સંકલ્પ શક્તિ ક્યાં રહી? જ્યારે કશું કરવાનું ના રહે પછી સંકલ્પ શક્તિ રહે નહીં. એ તો તમારું સબકોન્શિયસ નંબર 2 ખેંચી જાય છે તમને. એટલે નંબર 2 ના આધારે તમે ગુડી બ્રાન્ડ બનીને જો જીવવા માંગતા હો તો એ હજી અધૂરું છે. કારણ કે એમાં તમને કોઈ અનુભવ થયો નથી અંદરનો, આત્મા પરમાત્માનો, એટલા માટે અધૂરું છે. પછી જે ભગવાનના તત્વથી ઓળખવાના, એ તો બહુ દૂરની વાત છે. પછી અનન્ય ભાવ થાય તો બહુ દૂરની વાત છે. પછી સમત્વ આવે તો બહુ દૂરની વાત છે. જ્યાં સુધી મારી પાછળ જે બધી ક્રિયાઓ કરનાર તત્વ છે એ હું નથી, એ ના સમજાય, ત્યાં સુધી સમત્વ આવે નહીં. પહેલા સમજાય કે મારી જે બધી જ ક્રિયાઓ થાય છે એની પાછળ રહેલું તત્વ એ આજે બોલી રહ્યો છે બાબુ, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ નથી. આટલી વસ્તુ જો અનુભવમાં આવે, આટલી વસ્તુ ખાલી અનુભવમાં આવી જાય તો પછી વાત પાકી થાય કે તો પછી ભગવાનની શક્તિ આ બધી ચલાઈ રહી છે. કોણ ચલાઈ રહ્યું છે? ભગવાનની શક્તિ ચલાઈ રહી છે, નિયતિ ચલાઈ રહી છે. જે કોઈ ચલાવતું હોય, પરમાત્મા ચલાવી રહ્યા છે. તો પછી આપણું કર્તૃત્વ છૂટે અને તો પછી લાગે કે જે વસ્તુ, જે શક્તિ મને ચલાઈ રહી છે એ શક્તિ તમને ચલાઈ રહી છે. જે શક્તિ મને ચલાઈ રહી છે, શક્તિ તમને ચલાઈ રહી છે. તો તમે સાચું ખોટું કર્યું એમાં મારે કઈ લેવા ખાવા નહીં, કારણ કે શક્તિ બે એક જ છે. તો હું કોને જઈને ફરિયાદ કરવાનો? અને ફરિયાદ શા માટે કરું? તો પછી ધીરે 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 અંદરની સમબુદ્ધિ થાય, પછી બહારની સમબુદ્ધિ થાય. એકદમ બહારનું સમત્વ ના આવે. એકદમ પહેલા અંદરથી અક્ષર તત્વ ઓળખાય, જે એક તત્વ છે, તો પછી 12 અક્ષર તત્વ ઓળખાય, તો પછી બીજો હરિભક્ત છે એ અક્ષર રૂપ મનાય. નહીં તો ના મનાય, નહીં તો અલગ જ મનાય.
એટલા માટે તો ભગવાને જે લોકો બુદ્ધિથી સમજવા માંગે છે એમને બુદ્ધિથી સમજાવવા માટે 3જા અધ્યાયમાં ચોખ્ખી વાત કરી અને 13મા અધ્યાયમાં વાત કરી. 3જા અધ્યાયના 27મા શ્લોકમાં તો ચોખ્ખું કહી દીધું કે આ જે કર્મો કરી રહ્યું છે તમે જ ચેક કરો. અત્યારે સવારે ઉઠ્યા તો આપણું પાચનની ક્રિયા થઈ, અંદર આપણી અંદર તો આખી કોલોની છે, બાયો લેબ છે, અંદર કેટલા બધા અલગ અલગ ટાઈપના બધા જીવાણુઓ છે આપણી અંદર. સાયન્સ કહે છે કે લાખોની સંખ્યામાં આપણી અંદર બધા જમ્સ રહેલા છે અને જમ્સ ના હોય ને તો આપણું અસ્તિત્વ નથી. યાદ રાખો, એ પણ જરૂરી છે. ભલે લાગે એ પરોપજીવી છે, આપણી ઉપર રહેલા છે, પણ એવું નથી. બે એકબીજાને સપોર્ટ કરે છે. સાયન્સ કહે છે કે હૃદયના ધબકારા બંધ થાય એટલે આપણે આપણી જાતને માણસ મૃત્યુ થયું એમ કહીએ છીએ, પણ ઇન રિયાલિટી માણસના બીજા અંગો જીવતા હોય છે. આપણું બ્રેઇન જીવતું હોય છે, આપણા બીજા અંગો જીવતા હોય છે, અંદર જે કોલોની છે એ પણ જીવતી હોય છે અને એ કોલોની જીવતી હોય છે એના કારણે મરી ગયા પછી પણ આપણા જે વાળ છે, નખ છે, બધા જે વધવાનું કામ કરે છે એ કામ ચાલુ જ હોય છે ને. તો પછી તમે કોણ મહારાજ? તમે કહો છો કે હું બાબુ, તમે કોણ અને તમારી સંકલ્પ શક્તિ કઈ? પહેલું હે ને હું બાબુ ઓળખો પેલા અને પછી એને સમર્પણ કરો સાચા અર્થમાં અનુભવથી. તો ભગવાન તત્વથી પકડાઈ જાય, બાકી ભગવાન તત્વથી પકડાય નહીં. જે આની પછીનું જે વચનામત છે ને સ્વામી સેવક ભાવનું, એ સેવક ભાવ છે. કેમ કીધો? પહેલો ઈગો ઉભો કરો ને પછી એને શરણાગત કરો તો આખું ચક્કર પૂરું થાય, બાકી અધૂરું રહેશે. તો પછી અહમ બ્રહ્માસ્મીમાં અહમ જ રહેશે, બ્રહ્માસ્મી એક બાજુ જતું રહેશે. અક્ષરમાં અહમ જ રહેશે, પુરુષોત્તમ દાસોસ્મી નહીં થાય. આપણે અહીંયા પૂરું કરીએ. પણ આ રહસ્યનું મેં બધી ઘણી બધી વાતો કરી આજે મારા જીવનના અનુભવ પરથી. અને આ જે વસ્તુ હું કરી રહ્યો છું મારા પોતાની ગરજ માટે કરી, કોઈના માટે નથી કરતો. કારણ કે આ જે ટેટો બાબુ છે એને એની એનર્જી રિલીઝ કરવાની છે. જો સાચા અર્થમાં સાચા માર્ગે સાચા રસ રૂચિના અંગ મુજબ નહીં કરે તો ગયો પછી દેહના ઇન્દ્રિયોમાં, તો પછી ગયો દેહના ઇન્દ્રિયોમાં. તો પછી જે ભગવાને વાત કરીને એ કેવો થઈ ગયો? મૂઢ બુદ્ધિનો અને મિથ્યાચારી કરતા દંભી થઈ ગયો. ચેક કરો, આપણે દંભી નથી ને. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી સ્વામિનારાયણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.